તો સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનું ફરી એકવાર રીકન્સ્ટ્રક્શન. પોલીસે ચિરાગ ગોટીને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે. એસઓજી પોલીસે 2 દિવસ પહેલા ચિરાગનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. સિંગણપુરમાં ફરિયાદ થયા બાદ વધુ ફરિયાદી સામે આવ્યા છે. સિંગણપુર, સરથાણા, ચોક બજાર, કતારગામમાં ફરિયાદ થઈ છે. સરથાણામાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાઈ. ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણી 18 લાખ પડાવ્યાનો પણ આરોપ છે. આરોપી ચિરાગ ગોટી બાયોડીઝલનો ધંધો કરતો હતો. તો ચિરાગ ગોટી કે જેના અનેક વિડીયો સામે આવી ચૂક્યા છે અને ચિરાગ ગોટીનું 2 દિવસ પહેલા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ઘટના સ્થળે લઈ ગયા ત્યારે ચિરાગ ગોટીને જોવા માટે ત્યાં ઘણા બધા લોકો ઉપસ્થિત હતા અને જે રીતનો માહોલ હતો પોલીસને પણ અવ્યવસ્થા સર્જાઈ હતી ત્યારે ફરી એકવાર રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો છે ચિરાગ ગોટીને. સીધા જઈશું, પ્રશાંત ઢીવરે અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંત, 2 દિવસ પહેલા જેવો માહોલ હતો, શું અત્યારે પણ એવું જ માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે ચિરાગ ગોટીને લાવવામાં આવ્યો છે રીકન્સ્ટ્રક્શન માટે, શું વિગતો? જી દીક્ષિતા, બિલકુલથી સરથાણા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે જે છે પોલીસે માથાભારે ચિરાગ ગોટીની ધરપકડ કરી છે અને તેનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યમાં જોઈ શકાય છે. સાથોસાથ જે ચિરાગ ગોટીની સાથે જે એક અન્ય આરોપી બી સામેલ હતો તેને પણ લાવવામાં આવ્યો છે. હાલ તો અહીં લોકો જે છે પોતાના ઘરની બહાર નીકળી પડ્યા છે અને ચિરાગ ગોટીને જોવા માટે, કારણ આ માથાભારે જે શખ્સ છે એની દહેશત હતી અને પોલીસે જે છે એને હેકડી ઉતારી હોય. જોઈ શકાય છે કે જે રીતના ચિરાગ ગોટીને અહીં લાવવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં પણ જે લોકો ઘરની બહાર નીકળી આવ્યા છે અને માથાભારે આ ચિરાગ ગોટી જેનો કહેર હતો એને જે રીતના જે છે દોરડા વડે બાંધીને જે છે અહીં લાવવામાં આવ્યો છે. અને આ જ સોસાયટીમાં, તુલસી સોસાયટીમાં રહેતો જે ટ્રાવેલ્સના માલિક જે છે, ટ્રાવેલ્સના માલિકને બંદૂકની અણીએ જે છે 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા. કારણ જે આરોપી ચિરાગ ગોટી જે છે બાયોડીઝલના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને બાયોડીઝલને લઈને ટ્રાવેલ્સના માલિકને જરૂરત હતી અને તે વખતે મિત્રતા થઈ હતી અને ટ્રાવેલ્સના માલિક પાસેથી 18 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને ત્યારબાદ પૈસા ચૂકવ્યા ન હતા. પરંતુ જે રીતના જે છે ટ્રાવેલ્સ માલિક પૈસા માંગવા માટે ગયો હતો અને આ માથાભારે ચિરાગ ગોટીએ બંદૂકની અણીએ જે છે ધમકાવ્યો હતો અને સેના પૈસા તું માંગે છે, જો પૈસા માંગશે તો તને જાનથી મારી નાખીશ, આ રીતના ધમકી આપવામાં આવી હતી. અને ત્યારબાદ જે છે ટ્રાવેલ્સના માલિકે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈને ફરિયાદના આધારે ચિરાગ ગોટીની ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ જે છે તેને સાથે લઈને પીઆઈ છે આપણી જોડે જણાવજો કઈ રીતના લાવવામાં આવે છે. ફરિયાદ શું હતી? 2021નો બનાવ હતો. ફરિયાદી પાસેથી બળજબરીથી પૈસા કઢાવવાના બાબતનો ગુનો દાખલ થયેલો. તેમાં આઈપીસી 386 મુજબ પોલીસે ગુનો દાખલ કરેલો. તેમજ આર્મ્સ એક્ટ હેઠળ આ ગુનો દાખલ થયેલ છે. બંને ત્રણ આરોપીઓ પૈસા જે ફરિયાદી પાસેથી માગતા હતા તે ફરિયાદીને પૈસા પાછા ન આપવા પડે એ બાબતે ધમકી આપેલી. 18 લાખ રૂપિયા આજુબાજુ હતા. બિલકુલથી 18 તો આભાર આપનો પ્રશાંત. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ચિરાગ ગોટીનો આતંક જે રીતે વધી ગયો હતો, અનેક વિડીયો સામે આવ્યા હતા લોકોને મારતા, કારણ કે વ્યાજે પૈસા આપ્યા હતા ને એ પૈસાનું ઉઘરાણું તે કઈ રીતે કરતો હતો. લોકો રોષે ભરાયેલા હતા, કંઈ તેના વિરુદ્ધ કરી નહોતા શકતા ને એક પછી એક જે વિડીયો સામે આવ્યો ને ત્યાર પછી ચિરાગ ગોટી છે તે પોલીસ પકડમાં આવ્યો, ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને ત્યાર પછી જે લોકો છે કે જે લોકોને આ રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો તે લોકોને હાશકારો પણ થયો હતો અને સાથે જ સુરત પોલીસની વાહવાહી કરતા બેનરો સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આજે ફરી એકવાર એ પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ચિરાગ ગોટીને ત્યાં લાવવામાં આવ્યો છે.